મહાદેવ 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 ભક્તો, શિવરાત્રી આવી રહી છે તો પ્રશ્ન પણ આવ્યો છે કે શિવરાત્રીનું મહત્વ સમજાવજો અને શિવરાત્રીની શરૂઆત ક્યારથી થઈ અને શું કામ મનાવવામાં આવે છે। તો શિવરાત્રીને લઈને ઘણી બધી લોકવાયકાઓ છે, દંતકથાઓ છે અલગ અલગ પ્રકારની કે પારધી એક હતા તે બિલ્લીના ઝાડ ઉપર બેસે છે, રોજ આખી રાત એ બિલ્લી તોડી તોડી નીચે ફેંકે છે, નીચે શિવલિંગ હોય છે નથી ખબર, અને મહાદેવ પ્રસન્ન થઈ જાય છે અને વરદાન આપે છે એ પણ છે એક। તો બીજી એ છે કે એ દિવસે આપણી જગત માતા પાર્વતી અને જગત પિતા મહાદેવના લગ્ન પણ થયા હતા। મહેલોમાં રહેવાવાળી રાજકુમારીએ એક સ્મશાનવાસીને પ્રેમ કર્યો હતો અને એ દિવસે સૌથી પહેલા વિશ્વના પ્રેમ વિવાહ થયા હતા અને ત્યારથી આપણે લોકો શિવરાત્રી મનાવતા થયા છીએ। હવે વાત આવે છે શિવરાત્રીના મહત્વની। શિવરાત્રીની પૂજા રાત્રિ પૂજા હોય છે, શિવરાત્રી કહેવામાં આવે છે। 4 પોરની પૂજા થાય છે રાત્રે। 4 પોરમાં અલગ અલગ મહાદેવને અલગ અલગ વસ્તુઓ ચડાવવામાં આવે છે। 4 પોરની અલગ અલગ પૂજા હોય છે અને આ શિવરાત્રીનું વ્રત જે પણ રાખે છે તેને મનવાંછિત વર મળે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે। કુંવારી દીકરીઓ રાખે છે તો તેને મનવાંછિત વર મળે છે, સુહાગન સ્ત્રીઓ રાખે છે તો તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। એ જ રીતે જેનું પણ જે કંઈ પણ મનોકામના હોય છે ને તે પૂર્ણ થાય છે। મહાદેવ અવશ્ય ને અવશ્ય સાંભળે છે। 26 તારીખે આવે છે શિવરાત્રી, તો ચાલો ભેગા થઈને મનાવીએ આપણે જગત માતા અને પિતાના લગ્નનો દિવસ। એડવાન્સમાં બધાને શિવરાત્રીની હાર્દિક 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 શુભકામનાઓ। બોલો ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર।